ખેડૂત ક્યાંક બચી શકે। ક્યાંક કુદરતી તો ક્યાંક માનવ સર્જિત ગુજરાતનો ખેડૂત ખરેખર પરેશાન છે। ભાવનગરમાં મગફળીના ખેડૂતો ટેકાના ભાવે ખરીદીને લઈને દુઃખી છે, કારણ કે મગફળી વેચાશે તેની હોશ સાથે રજીસ્ટ્રેશન તો કર્યું, પણ ભાવનગર જિલ્લાની 4 માર્કેટિંગ યાર્ડને જાણે કે મગફળીની ખરીદી કરવામાં રસ જ નથી। મુખ્યમંત્રીએ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો કરી, ભાવનગરમાં તો મગફળીનો ખેડૂત નિરાશ છે। ચાર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી જ નહીં અને હોશે હોશે મગફળી વેચવા માંગતા ખેડૂતો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરી અને સરકારની જાહેરાત છતાં પોતાની મગફળી વેચી નથી શકતા। દાવો કરાઈ રહ્યો છે કે દલાલો અને મોટા વેપારીઓને ફાયદો પહોંચાડવાનો કોઈ કિમ્યો છે। ઓપન માર્કેટમાં જ ખેડૂતોની મગફળીનો ભાવ કેમ ઓછો? એક મણે 200 થી 300 રૂપિયાનું નુકસાન જાય તે કેટલું યોગ્ય? અને જો આ જ રીતના મગફળીની ખરીદી શરૂ કરવાની હતી તો પછી ભાવનગર જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવની આશા કેમ બંધાવી તેવો સવાલ ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતને તકલીફ એટલે અત્યારે એક જગ્યાએ ચાલુ છે, ખાલી મહુવામાં। અમારે અહીંયા મગફળી લઈને આવ્યા છીએ, પણ ટેકાના ભાવે ખરીદી તો ચાલુ નથી, તો અમારે એક મણે નહીં તો 200 થી 250 રૂપિયાની નુકસાની દઈને વેચવી પડે છે। સારા ભાવ મળવા છતાં ખોટ ખાવાની, આ કેવો ન્યાય? ભાવનગર જિલ્લામાં કુલ 5 સેન્ટરો ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આપવામાં આવ્યા છે, જેમાં મહુવા, તળાજા, પાલીતાણા, શિહોર અને ગારિયાધારનો સમાવેશ થાય છે। જો કે મહુવા સિવાય બાકીના 4 સેન્ટરો પર મગફળીની ખરીદી શરૂ નથી થઈ અને હવે ખેડૂતોની ફિકર છે કે એક સેન્ટરમાં ખરીદી કરી છે। ભૌગોલિક રીતે જોવા જઈએ તો ભાવનગર જિલ્લો ખૂબ મોટો છે, તો આ બધા જ તાલુકાના અને બધા એપીએમસીમાં જો ખરીદી કરવામાં આવે તો જ ખેડૂતોને યોગ્ય નિકાલ થશે, બાકી આ મગફળીનું બહુ ખરાબ પરિસ્થિતિ છે। ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચે છે પણ ટેકાના ભાવે ખરીદીના અભાવે વિલા મોઢે પરત ફરે છે અને ભાવનગરમાં તો ખેડૂતોએ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવ્યા છે। શું મગફળી ખરીદીનું એક સેન્ટર આટલી મગફળી માટે પૂરતું છે? યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખનો કંઈક આવો જવાબ પણ મળે છે। ખાસ કરીને અંદાજિત જે છેલ્લા આંકડા મેં લીધા છે એ મુજબ 7,500 જેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને દિવાળી પહેલાં ખરીદી સરકાર દ્વારા શરૂ થશે એવી વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક દિવાળી પછી અને એમાંય અત્યારે તળાજા, મહુવા, પાલીતાણા અને શિહોરના કેન્દ્રો ફાળવી દીધા છે એવી વાત છે। રહી વાત ભાવનગરની, તો ભાવનગરની અંદર મોટો પ્રશ્ન જગ્યાનો છે, એટલે આ જગ્યા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે શાકભાજી, લીંબુ, ડુંગળી અને કપાસ આ બધી જ આવકો એક જ જગ્યાએ ઉતરતી હોય છે, એટલે જે જગ્યા એ લોકોને જોઈએ એ પ્રમાણમાં જગ્યા અહીંયા પહેલાં ઉપલબ્ધ નથી। આ તો કઈ જવાબ થયો? મગફળી સડી જશે, બગડી જશે, ખેડૂતોને નુકસાન જશે, તેનું શું? તળાજા માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડ કે જે સૌરાષ્ટ્રના મોટામાં મોટા માર્કેટિંગ યાર્ડમાં ગણાય છે, જ્યાં અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચતા હોય છે, પણ દુર્ભાગ્ય એ છે કે અહીં તો જગ્યા નથીના ગાણા ગવાય છે। અને વૈકલ્પિક વ્યવસ્થાનું પૂછીએ તો ભાવનગર એપીએમસીના ચેરમેન કહે છે કે અમારે અહીંયા જગ્યાનો બહુ અભાવ છે, મગફળીની આવક પુષ્કળ છે। એક વખત મગફળીની આવક શરૂ કરી હોય તો 7-8 દિવસ નીકળી જાય છે વેચાણ કરતાં, અને વેપારીઓ પણ ઓછા છે। આજુબાજુમાં ક્યાંય એવી ફેક્ટરી નથી, તેલ મિલો નથી, જેને કારણે અમારે મગફળીનો નિકાલ કરવો પડે એ નથી થઈ શકે। આવા જવાબો સામે મગફળીના ખેડૂતોની ફિકર કરતા સવાલ કરવા પડે કે સરકારની જાહેરાત પછી પણ મગફળી ખરીદ કેન્દ્રો શરૂ કેમ નથી થયા? મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી ન કરીને કોને ફાયદો કરાવવાની કોશિશ? જગ્યાના અભાવે મગફળીની ખરીદી ન થાય એ કેટલું યોગ્ય? મગફળી સડી જશે તો એનું જવાબદાર કોણ? રાજ્યભરમાં સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીના 160 કેન્દ્રો નક્કી કર્યા છે। રજીસ્ટ્રેશન જેવી પ્રક્રિયા કરવા કહેવાય છે એ પણ ખેડૂતો કરે જ છે, પણ ભાવનગર માર્કેટિંગ યાર્ડોની ઉદાસીનતા અને કેટલીક હદે મેળા પીપળાના કારણે અહીંના ખેડૂતો
નિરાશ છે. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરી અને ભાવનગરમાં 5 સેન્ટરો, પાલિતાણા, મહુવા, તળાજા અને શિહોર સહિતના સેન્ટરો પણ આપવામાં આવ્યા. હાલની જો વાત કરવામાં આવે તો મહુવા સિવાય એક પણ સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નથી. માત્ર મહુવામાં જ મગફળી હાલમાં ટેકાના ભાવે ખરીદાઈ રહી છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 1350 રૂપિયા જેટલી રકમે ખરીદી ટેકાના ભાવે મગફળી કરાઈ રહી છે. પરંતુ ભાવનગર સહિત તમામ સેન્ટરો પર ખેડૂતોને ના છૂટકે 200 રૂપિયા નીચે મગફળી વેચવી પડે છે, જેનું કારણ કે પોતાના વિસ્તારમાં સેન્ટર શરૂ નથી. ત્યારે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે બાકીના 4 સેન્ટરો પર મગફળીની ખરીદી શરૂ કરે તે ખૂબ જ જરૂરી છે, નહીતર ખેડૂતોને ના છૂટકે નુકસાની કરીને મગફળી વેચવી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. કેમેરા પર્સન રાજેશ